હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ઇઝી રીતે કેક સ્પંજ બનાવતા શીખીશું. સૌથી પહેલાં કઢાઈને ગેસ ઉપર પ્રીહીટ કરી લઈશું. કઢાઈની અંદર એક સ્ટેન્ડ મૂકીને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. કેક ટીનને ઘી અને બટર પેપરથી ગ્રીસ કરી લઈશું. હવે એક બાઉલમાં ચાળણી મૂકીને 1 કપ મેદો, 1/4 કપ કોકો પાવડર, અડધો કપ દળેલી ખાંડ, 1 નાની ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, 2 મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરીશું અને બધી વસ્તુને ચાળી લઈશું. હવે તેમાં 1/2 કપ જેટલું તેલ એડ કરીશું અને 1 નાની ચમચી વેનીલા એસેન્સ લઈશું અને 1 કપ દૂધ એડ કરીને મિક્સ કરી લઈશું. કેકનું બેટર રેડી છે. હવે ગ્રીસ કરેલા ટીનમાં એડ કરી લઈશું અને ટેપ કરી લઈશું. કઢાઈ પ્રીહીટ થઈ ગઈ છે. હવે કેક ટીનને અંદર મૂકીને 40 થી 45 મિનિટ બેક થવા દઈશું. 45 મિનિટ થઈ ગઈ છે. કેક બેક થઈ ગઈ છે. કેક ઠંડી થઈ જાય એટલે આ રીતે તેનું અંદરથી બટર પેપર કાઢી લેવાનું અને પાછું અંદર કેક અંદર મૂકી દઈશું અને કોફી સિરપ લગાવી દઈશું. હવે તમારા મનપસંદની કોઈ પણ ચોકલેટથી ગાર્નિશ કરી શકો છો. આ મેં કેક ઉપર ચોકલેટ ગનાશ લગાવી દીધું છે. હવે તેના પર એક ચાળણી મૂકીને કોકો પાવડર સ્પ્રિંકલ કરીશું. આ આપણે એકદમ સ્પોન્જી કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો. જો તમને અલગ અલગ કેક ડિઝાઇન અને કેક બનાવતા શીખવું હોય તો મારી બીજી ચેનલ પારુલ કેક એન્ડ બેકમાં જોઈ શકો છો.